Hello family, very good morning. Welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshunashaya ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે. અને આજે છે દેવશયની એકાદશી, એટલે કે આજે ભગવાન પોઢી જાય. આજે આમ કહે તો મોટામાં મોટી એકાદશી છે. એટલે જનરલી જે નો રહેતા હોય ને એ લોકો પણ બધા રહે એમ. અને આપણી ઘરે તો ત્યાં મમ્મીએ આઈ થિંક આ દૂધ ફ્રૂટ કરી હશે કાં નિર્જળા કરી હશે, કારણ કે મોટામાં મોટી એકાદશી છે. અને ફિલહાલ તો આજે કાંઈક વરસાદમાં પોરો છે, રાત્રે નહોતો ને અત્યારે નથી જો. અને સુરત, વલસાડ, વાપી, મુંબઈ બધે તો બહુ જોરદાર વરસાદ છે. અને આઈ હોપ આખો દી આવું ને આવું રહે ને તો મારું બધું ફરસાણ બની જાય, કારણ કે મોકલવાનું હોય ને વેધરમાં કેવું થાય, તેથી જસ્ટ આપણે ફ્રાય કરીને બહાર લીધું હોય ને અને એટ ધ સેકન્ડ 5 જ મિનિટમાં એ બધું ઘારાઈ જાય, એટલે કે આમ હવાઈ જાય આપણે કહીએ એમ. તો અત્યારે મમ્મી જો ઘાય ઘા બધું બનાવે છે ને ઘાય ઘા 1 સેકન્ડે ઠરે એટલે બેગમાં, 1 સેકન્ડે ઠરે એટલે બેગમાં. તો ફિલહાલ આજે તો એકાદશી હતી એટલે નાસ્તા વાસ્તા બધું મસ્ત થઈ ગયું છે. અને દ્વિજુએ આખી રાત જગાવી હતી ને અત્યારે બેન મસ્ત સૂઈ ગયા છે, આરામમાં છે. તો ફિલહાલ ઉપર આપણે જેમ પાણી પડતું હતું રૂમમાં, તો હવે ઠીક કરવું પડશે. હજી જો વરસાદ આવ્યો તો હજી પાછું પાણી પડે, એટલે લગભગ પગ ડૂબી જાય ને પંજા એટલું પાણી ભરાઈ ગયેલું હતું મોર્નિંગમાં. તો એટલે અત્યારે જોઈ ઉપર ખાડા ખોદીને કંઈક કરે છે. આપણે હમણાં થોડી વાર રહીને ઉપર જઈએ, શું કરે છે બધું વન બાય વન બતાવતા જઈએ. આજની જે એકાદશી છે એ બહુ મોટી છે. હવે એકાદશીમાં શું એનું માતમ છે આપણે મમ્મી આવે પછી એમને. તો ચલિए अभी चलते हैं टेरेस पे कि क्या खोद काम चल रहा है वहाँ पे अभी हमारा. ઠપ 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 અવાજ તો કંઈક આવે છે. મમ્મી બોલતા હતા કે પપ્પા કંઈક ખોદે છે, હવે જોઈએ શું છે શું નહીં. કારણ કે ત્યાં આખામાં કરશે ને પછી નહીં પ્રોબ્લેમ આવે, કારણ કે હજી જો થોડોક વરસાદ આવે ને તો પછી બહુ પ્રોબ્લેમ થાય. જોઈએ ઉપર શું કામ છે. ઓહો આમ જો અને આ ભાઈને લઈ આવીને મેં કીધું ભલે પૈસા થાય તો બધું મને કાઢી દે, ચોખ્ખું થઈ જાય ને પછી. વાળાનું બ્રશ મારી દે. ઓકે આખામાં કરવાનું છે ને આખું પેલા હમણાં ટાકા તારે ફિલ્ટર ચાલુ हाँ, ફિલ્ટર બંધ करना ला क्योंकि फिर टाके अभी रात को भरेंगे तो हमने पानी का सब बंदोबस्त कर दिया है. તો જો હજી પહેલાં આખું બધું કમ્પ્લીટ થાય અને પછી એની માથે કંઈક ઓલું પાથરવાનું છે કે જે 5 વર્ષ સુધી પછી નો ટેન્શન. પછી રિનોવેશન થશે પછી આપણે ચાઇના મોજેક કે એક્સવાયઝેડ કાંઈ બી લગાવવાનું હશે એ આપણે લગાવશું, પણ ફિલહાલ તો એ કરના જરૂરી છે અભી. ત્યાં જો બધું ઓલું એક રસ કરવું પડશે ને સરખું કરીને. હાલો જો અત્યારે અમારું આ કામધામ ચાલુ છે. બીજું બેન અત્યારમાં ઉઠ્યા છે ને પાછળ સૂઈ ગયા છે. મમ્મી ગયા છે ઓલા ઘરે. તો હાલો આ બધું કામકાજ ચાલ્યું છે. આપણે જોઈએ નીચે આપણી બીજુ પાસે, કારણ કે સૂતી છે મસ્ત, કે અમારે જે કંઈ બી કામ હશે બપોરના ફરાળનું ને બધું આરામથી. વાગી ગયા છે બપોરના 2 અને જમી કારવીન થઈ ગયા છે કમ્પ્લીટ ને મારું બીજું જાગી ગયું છે. હેલો દીકુ, જય શ્રી કૃષ્ણ. અલે જીમ નથી જોવી મારે તમારી. એ દીકુડા ટોપી પહેરી લીધી છે, નકર છદલી થઈ જાય. બાલ વલસાદ આવે છે. નખ કાપી નાખવાના છે ઘડી ખુઓ ને તમે એટલે તમારા બેન. હા આ જો નાકી કેવું વગાડી દીધું છે પછી. હા હું એટલી વાર છે. હા નખ નો કાપી નાખું તો કે મને. હા ડીગ 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 ડીગ. ચાલો જો બીજું વાર મસ્ત ઘડીક રમીએ. કેપ લીધી હતી મેં અને શું કહેવાય એટલા બધા થેલામાં આમથી આમ કર્યું ને તે કેપ ક્યાંક મુકાઈ ગઈ હતી. આજે તો મેં બધું 1-1.5 કલાકથી બધું જોતી હતી. ફાઇનલી કેપ મને મળી ગઈ. એટલે મારી બીજાને મેં પહેરાવી દીધી. રોજ પહેરી રાખવી પડે કાકાના. શરદી થઈ જાય પછી શું કરું. બોખી મારી ડાબલી ખુલ્લી જ હોય. તો અત્યારે જો
મમ્મી અડધું પડધું ફરસાણ બનાવીને આવ્યા છે. બપોરા મસ્ત થઈ ગયા છે. કેરીનો રસ ને બટેકાનું શાક ને ફરાળી પરોઠા, વેફર, જોરદાર મસ્ત મજા પડી ગઈ. હવે થોડીક વાર રેસ્ટ કરીએ પછી જઈએ પાછા ઓલા ઘરે, કારણ કે ફરસાણ બનવાનું કામ જોરો શોરોમાં ચાલુ છે. એટલે બીજું બેન સુવે ને પછી જાય. ઓલો લો 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 ઘડીક વારમાં આમાં આ તો ખોટું કહેવાય. ઓ ભાઈ, ઘડીક વારમાં દાંત કાઢે અને ઘડીક વારમાં રોવા માંડે. નહીં 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 ચાલો ઘડીક વાર દીજાને મસ્ત રમાડ લઈએ પછી આપણે નીકળીએ. અઢી અમારી દીજુબેન સુઈ ગયા છે ને મમ્મી થયા છે નવરા. અત્યારે પપ્પા પાછા જો ઓલું સિમેન્ટનું ઓલું કરે છે ને, કારણ કે આજ મમ્મી સારું છે વરસાદ નથી હો. હા, એટલે આપણે જે ઉપાડતો નથી અને ઉઘાડ થઈ ગયો છે. જે પાણી પડે છે ને એ આજે રિનોવેશન કરી નાખે થઈ ગયું એટલે ટેરેસ રિનોવેશન થઈ ગયું. પણ અત્યારે કઈ બીજો સાહસ કરાય એમ નથી મમ્મી. વરસાદ તૂટી પડ્યો શું કરવું? અરે તો શું છે આજે વરસાદની દયાથી આપણે વરસાદ નથી પડ્યો, એટલે બધું થઈ જાય. બધું થઈ જાય. અને આજ મમ્મી મોટામાં મોટી 11 છે, દેવશયની 11 કહેવાય. સાચું હું રહીશ ને દેવશયની 11 છે આજે. નાની નાની ઢીંગલીઓના મોળા અરે તૈયાર થઈ હતી ને એવું બધું પૂછતા અરે હોય. હું એ જોશું. હું આજે સવારે ભોળાનાથના મંદિરે ગઈ ને, હા એવી સરસ છોકરીઓ પૂજા ચડાવે. બિચારીને નો આવડે નહીં આવે ને તો ઈ ચડાવે ને આવડે પણ આજે તે ગૌરીમાં માની લે. આવો હા, કારણ કે હાવ ઝીણી ઝીણી ચણિયાચોળી અમે પહેરી ચણિયાચોળી પહેરીને જાતા હો. આપણે દ્વિજાને આપણે મોકલશું ને મોળાકત કરવા, ફૂલ કાંટલી કરવા હા, ને તે ચણિયાચોળી પહેરીને જો આજે મોળાકત આજે ચાલુ થઈ ગયા. પૂનમને દિવસે પૂરા થઈ જાય. હા. અને તો મમ્મી મોળાકત થાલે હવે જયા પાર્વતી ચાલુ થાય પછી હાતમ આઠમ આવશે, ગણેશ ચતુર્થી, નવરાત્રી ને દિવાળી ને બધુંય ચાલુ રહે. બધાય પરબ આજથી બધાય પરબ ચાલુ થાય. કારણ કે ભગવાન વિષ્ણુ છે ઈ આખી પૃથ્વીનો ભાર મૂકી અને સુવા જાય છે 4 મહિના. 4 મહિના નો હા, 4 મહિના સુવા જાય. 4 મહિના જાય ને હા. તો ઈ 4.5 મહિના સુધી જો અત્યારે ગૌરી માનું વ્રત આવશે હા. એ બધા દેવી સંભાળશે. દેવી સંભાળશે આ તે અષાઢ મહિનામાં દેવશયની 11 આવે. હા તે અત્યારે ગૌરી વ્રત આવે છે. હા, તો તે- ભગવાને વિષ્ણુ કહે છે કે દેવશયની 11 છે તે અત્યારે ભગવાન પૃથ્વીનો ભાર ઉપાડે અને ભગવાન જે નિંદ્રામાં જાય છે ને તો એ નિંદ્રા પછી કે આનો ભાર કોણ ઉપાડશે? તો હા. બધાય દેવી દેવતા ભેગા થઈને કીધું કે ભગવાન હવે અમે થોડો થોડો ભાર બધાય ઉપાડશું. અમે ઉપાડશું. તો અત્યારે જો પેલા બધા દેવી આ સંભાળશે, હા. ગૌરી વ્રત આવે તો પાર્વતીજી સંભાળશે, હા. બરોબર? પછી ભોળાનાથ આવશે શ્રાવણ મહિનામાં. આખો મહિનો શ્રાવણ મહિનો ઈ સંભાળશે. ઈ ભોળાનાથ સંભાળશે. ત્યાં પછી ગણેશ ચતુર્થી આવશે. નહીં, જન્માષ્ટમી. ના ના શ્રાવણ મહિના પછી જન્માષ્ટમી. હા, જન્માષ્ટમી. તે મમ્મી શ્રાવણ મહિનામાં તો ભોળાનાથ સંભાળશે, હા. પછી કૃષ્ણ ભગવાન. અને ભાદરવો મહિનો આવે તો હા. ઈ પિતૃ મહિનો કહેવાય. હા તો એમાં અડધો ગણપતિ સંભાળે હા અને અડધા પિતૃ દેવ સંભાળે. હા. એ જો ઈ ભાદરવો ત્યાં નવરાત્રી આવી જાય. ત્યાં ઈ બધા દેવી સંભાળે. હા હવે 9 દુર્ગા 9 દિવસના નવરાત્રી ચાલુ થઈ જાય. હા ત્યાં એટલે દેવ ઉપર બધો ભાર ઉપાડી લે. ત્યાં બધું વેચાઈ ગયું. ત્યાં ભગવાન પાછા દેવ દિવાળી આવે 11 આવે ત્યાં પાછા ભગવાન ઉઠી જાય. હા એટલે ઈ પાછું દેવ દિવાળી પહેલા 11 આવે કે નહીં દેવ દિવાળી ઈ જ દેવ ઉઠી 11. ઓકે, દેવ દિવાળી જ દેવ ઉઠી 11. હા. ઓકે, તો ત્યાં દેવ સુધી દિવાળી જુદી ને દેવ દિવાળી ઈ જુદી. તો મને ખબર છે તુલસી વિવાહ થાય. હા, ઈ તુલસી વિવાહ દિવસે ભગવાન ઉઠી જાય. ઓકે, તો અત્યારે દેવશયની એકાદશી છે એટલે ભગવાન હવે નિંદ્રામાં જતા રહે. દેવશયની કહેવાય ને પછી દેવ ઉઠી 11. અત્યારે દેવ પોઢી કહેવાય. દેવ પોઢી ગયા. 4.5 મહિના આપણે ભગવાન વિષ્ણુ છે એ નિંદ્રામાં જતા રહેશે. અત્યારે અને- બધાય સ્વામિનારાયણ ધર્મવાળાથી પછી રીંગણાઈનું હા, રીંગણા નો ખાય. એટલે ઈ શું કહેવાય, હવે સીધા અમારે શાકોત્સવ થાય ને હા. પછી રીંગણા પછી ખવાય. બધાય રીંગણા ખાય. તો એ તમારે શાકોત્સવમાં શાક એવું બને મમ્મી આખા રીંગણાનું. હા. તો એવું છે. તો સારું, હાલો આપણે હવે ઓલા ઘરે નીકળીએ ધીમે ધીમે હા, જો જાય અને ઉપર એક આટો મારતા આવીએ. આપણું કામકાજ ક્યાં પહોંચ્યું છે ટેરેસ રિનોવેશનનું.
આપણા ડિલિશિયસ ઘીમાં ફ્રાય કરેલા ઘૂઘરાનો ઓર્ડર છે. તો સ્પેશિયલી રવો શેકાઈ ગયો છે. તો ફાઇનલી રવો શેકાઈ ગયો છે ને હવે એની અંદર 1 by 1 બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાના છે, સાકર ને બધું. તો ચાલો મસ્ત મિક્સિંગ થઈ જાય ત્યાર પછી આપણે એનું સ્ટફ આખું રેડી કરી દઈએ. ભરપૂર ડ્રાય ફ્રૂટ સાથે આપણું સ્ટફ થાય છે ઘૂઘરા માટેનું તૈયાર. પણ અફસોસ આજે એકાદશી છે તો હું ગરમા ગરમ ઘૂઘરા નહીં ખાઈ શકું મમ્મી. નકર તો બહુ જ ભાવે પણ મમ્મી કહે કે ભૂલથી કે ખાઈ ન લેતી, કે આખો દિવસની ભાંગી જાય. આખો દિવસની ભાંગી જાય. તે અત્યારે જો મસ્ત રેડી થાય છે. મેં વિશાલને કીધું, મેં વિશાલ તમે આવો ને તો ગરમા ગરમ ઘૂઘરો થાય તો તમને બહુ મજા આવશે ખાવાની, એમ 2 ખાઈ જાજો. તો વિશાલ કે આજ તો એકાદશી છે. અરે મેં કીધું એકાદશી મેં કીધું બધું એકાદશી ની જ મેં કીધું થાય. હમણાં મંથન ઓલું ડોનટ લઈ આવ્યો હતો તે ઈ કે પાયલી કે અડધું તું ખાજે ને અડધું હું ખાઈ. મેં કીધું વાંધો નહીં. તો ઘરે આવ્યો પછી ખબર પડી મારે તો એકાદશી છે. એવું છે. તો જો અત્યારે માવો થઈ ગયો મમ્મી તૈયાર. હાલો અમે ચાકડી ઘૂઘરા બનાવી નાખ. હાલો ફાફડા થઈ ગયા, ચકરી થઈ ગઈ, ઘઉંની પૂરી, ફરસી પૂરી, ખજૂર પાક, માંડવી પાક અને ઘૂઘરા અને બાકીની બધી આઈટમ અને બીજું બધું ફરસાણ તો અલગ, બાકીની બધું આવતીકાલે બનશે. ફાઇનલી આજે 11 પાવન પર્વ ઉપર મારી ફેવરિટ આઈટમ બને છે ઘૂઘરા. મસ્ત ભરપૂર ડ્રાય ફ્રૂટ થી ભરેલા અને ભરપૂર સ્ટફ સાથે. પણ સોરી મારી જાતને કહું છું કે હું નહીં ખાઈ શકું. અને અહીંયા તમે જોઈ શકો છો 11 સ્પેશિયલ ને શ્રાવણ મહિના સ્પેશિયલ માંડવી પાક ને ખજૂર પાક કે તમે લોકો ફાસ્ટમાં બી ખાઈ શકશો ને રેગ્યુલર તો બધા ખાય જ છે, પણ એકદમ ચોખ્ખું અને પ્યોર બનાવેલું છે જેથી કરીને 11માં બી ખાઈ શકાય અને આમ આપણે જે શ્રાવણ મહિનો રહેતા હોય એ લોકો બી ખાઈ શકે. તો અહીંયા જો ખજૂર પાક અને માંડવી પાક બંને રેડી થઈ ગયા છે ઓર્ડર માટેના ને ફ્રેશ બને છે ને ફ્રેશ જ તમને મળશે. ઘણા લોકો મને બ્લોગમાં પૂછતા હોય કે તમારું ઓર્ડર અમે બુક કરીએ તો ક્યારે મળે. તો ઓર્ડર તમને આરામથી વીક સુધીમાં મળી જાય, કારણ કે તમારો ઓર્ડર બુક થયા પછી જ વસ્તુ બનશે અને પછી જ તમને ડિલિવર થશે. તો આજે બહુ બધા પાર્સલ નીકળવાના છે. તો ચાલો 1 by 1 ઓલમોસ્ટ બધી વસ્તુ બની ગઈ છે. ફાફડા, ચકરી, ફરસી પૂરી, ઘઉંની પૂરી, કારેલા પૂરી, ઘૂઘરા અને સમોસા પૂરી, લોટ્સ ઓફ આઈટમો બની ગઈ છે. ચાલો ફટાફટ આપણે પેક કરીને ઘર તરફ નીકળીએ. ફાઇનલી આપણા પાર્સલ પેકેજિંગ થવા માંડ્યા છે જોરો શોરોમાં રેડી. સૌથી પહેલા તો આપણા ફાફડા, ઘઉંના પાપડ, ફાફડા, મમરાનો સ્પેશિયલી ચેવડો, માંડવી પાક, ખજૂર પાક, સમોસા પૂરી, ખજૂર પાક, ચકરી, ઘઉંની પૂરી, માંડવી પાક, ખજૂર પાક, શક્કરપારા, માંડવી પાક, મમ્મીના હાથનો ભરેલા શાકનો મસાલો, 3 ધારી ગાંઠિયા, નાયલોન ગાંઠિયા, 3 ધારી ગાંઠિયા, ભાવનગરી, 3 ધારી મરીવાળા, ભાવનગરી, નાયલોન. અહીંયા આપણે બધી જ જાતના લોટ છે. 11નો ફરાળી લોટ, હાંડવાનો, ઢોકળાનો, ઇડલીનો ને જાર બાજરીનો. તો રોજ જે પાર્સલ નીકળે છે અને તમારા બધા સુધી ડિલિવર થાય છે, પણ હમણાં વાતાવરણના હિસાબે 1-2 દિવસ થોડુંક લેટ પહોંચશે, કારણ કે બધી જગ્યાએ બહુ પાણી ભરાયેલા છે. એટલે બધા પાર્સલ રેડી થઈ થઈને ડેઈલી નીકળે છે અને તમને લોકોને બહુ જલ્દી પહોંચી જશે. જે લોકોના ઓર્ડરમાં હજી બહુ બધા ઓર્ડર તમારા લોકોના બાકી રહી ગયા છે, પાર્સલ અહીંથી નીકળશે એટલે બધાને મેસેજ પહોંચી જશે કે તમારું પાર્સલ અહીંથી ડિસ્પેચ થઈ ગયું છે એ રીતનો. અને જે લોકોના ઓર્ડરમાં સ્પેશિયલી મમરાના ચેવડા બાકી રહી ગયા છે હજી, એ આવતીકાલના ઓર્ડરમાં બનશે અને કાલે પાર્સલ પેક થશે. તો ચાલો જે લોકોના ઓર્ડર આપણે રેડી થઈ ગયા છે એ બધું આપણે પેક કરી ફટાફટ ડિલિવર કરીએ, જેથી કરીને તમારા બધા સુધી બહુ જલ્દી પહોંચી જાય. અને ટેસ્ટ કરીને મને શ્યોરલી રિવ્યૂ આપજો કે તમને મારી બધી પ્રોડક્ટ્સ કેવી લાગી. તો ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે અમારી બધી આઇટમ્સ બનીને થઈ ગઈ છે રેડી અને પાર્સલો થવા માંડ્યા છે રોજના રોજ પેક અને સીટીઓ વાગવા માંડી કુકરની. કારણ કે અહીંયા હવે ભૂખ લાગી જ વિશાલ. હવે લાગે જ ને, પણ બહુ જ ભૂખ લાગી છે, કારણ કે બપોરના કન્ટિન્યુ છે, સવારનું બધી પ્રોડક્ટ બને છે રોજના રોજ કમસે કમ 7-8 ડિલિવર થાય છે. તોય હજી ગરમ સીધું પહોંચશે ને લોકોને 2-3 દિવસ માટે. એટલી ફ્રેશનેસ તો આમ મજા જ આવી જવાની છે. અને અત્યારે જો ઓલમોસ્ટ બધા પેક થઈ ગયા છે. હવે મમરાના ચેવડાવાળાની બધા બાકી છે, એ બધા આવતીકાલમાં જશે. એટલે આવતીકાલે સન્ડે છે, પણ મારે સન્ડે છે નહીં. એટલે સવારે ફોરેનનું પાર્સલ પેક કરવાનું છે, બપોર પછી ઇન્ડિયાના પેક કરવાના છે. એટલે આવતીકાલનો ડે ફૂલ બિઝી છે. તો જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવા હોય, આપણી પાસે બહુ બધું ફરસાણ સ્વીટ અવેલેબલ છે. અને 7મ 8મ છે, તો ગઈ વખતે 7મ 8મમાં બહુ લેટ થઈ ગયું હતું બધાને ઓર્ડર આપતા. તો આ વખતે 7મ 8મનું કામ આપણે 11 થી બંધ કરી દેવાના છીએ.
11 12 કારણ કે એ પછીથી જો હું તમને પાર્સલ પહોંચાડું તો સીધા 7 8 પછી પહોંચે. તો જે લોકોને ગયા વખતની જેમ બાકી રહી ગયા હોય અને ઓર્ડર ઇન્ક્વાયરી માટે ક્યાં નંબર ઉપર કોન્ટેક્ટ કરો તો નીચે નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈ અમારા તમામ પ્રોડક્ટના ઓર્ડર ઇન્ક્વાયરી કરી શકો છો. તો ફિલહાલ જે લોકોના રેડી થઈ ગયા છે એ બધાને આપણે ડિલિવર કરી દઈએ. હવે હું પેંડા આજે એકાદશી છે. પેંડા ખવાય એમાં આજે જ પેંડા ખવાય. હાચી દૂધ ના ખવાય તો પેંડા તો બધાય ખવાય આજે માવાના દૂધના. તો કેવાય નહીં માવા મને યાર. દૂધમાંથી જ બને દૂધના અરે પેંડા. યાર કેમ છે પેંડા તારી પાસે? હતા પૂરા થઈ ગયા. લે લે. પણ તો બહારના પેંડામાં બહુ ધ્યાન રાખવું પડે. હા એમાં પાવડર નાખ્યો હોય તો નો થાય. અને ફાઇનલી વિશાલ આફ્ટર અ લોંગ ટાઈમ એટલો લાંબો સમય જૂના ઘરે રોકાણા છે. મમ્મી બિલ્લા અમે વિશાલને કીધું પાને બિલ્લા આવવા માંડ્યા છે. એનું શું કરશું? સરબત શાક સુધારી બનાવેલું. અને તમારા સાસુમાં રહી ગયા છે પાછળ. કેમ? ઓર્ડરો બલ્કમાં આવવા માંડ્યા છે અને એવું છે આજે પણ એટલા બધા જો કરી દીધા. હા. અને મમ્મી વિશાલ એમ કહેતા હતા ઈ કે કિલો પૂરી કરતા કેટલો સમય લાગે? એટલે તમે સેજ અમારા વિશાલને જણાવો કે કિલો પૂરી કરતા કેટલો સમય લાગે? કિલો પૂરી કરતા 1 કલાક. હું એની જ કહેતી એટલે હતી. મેં કીધું 2-3 જણા તમે બનાવતા હતા બધાય. હા તો મેં કીધું આટલા બધા જણા મેં એટલું જ બનાવ્યું મેં કીધું એમ. એટલે કાકે ઈ એક વસ્તુમાં બહુ વાર વણવું લાગે. તળવું પેલા લોટ મહેનત બહુ બાંધવાનો, છે વસ્તુ. પછી બહુ પાછું મહેનત છે હો. વણવાનું, પછી પાસે તળવાનું, અને એ બધી જુદી જુદી આઈટમ હોય. હા તેલ બધું જુદું જુદું મૂકવું પડે. એકનો હુકેલો કરીને પાછું પાછું બીજું ચાલુ એક થાય. વસ્તુ કરીએ તોય બધું ઓલું થઈ તોય કેટલું બને એવું તમને ગણાવું. ખાલી એ રોલ પૂરી ખાલી એની આપણે કિલોની નથી કરવી, 250 ગ્રામ, 500 ની નથી 250 ગ્રામ. કરવી, 250 ની નથી કરવી, 100 ગ્રામ? 100 ગ્રામ જ. એટલે 100 ગ્રામ પૂરીનો લોટ હું બાંધી ઘણી બધી થાય એમાં બહુ. પૂરી. અને નાના ગોળિયા કરવાના હોય. અને પાછા એને રોલ પૂરી કઈ રીતે થાય, પછી તમે જો પેલા લોટ બાંધો, આખો રોટલો વણવાનો, એટલે ઈ આખી બહુ લાંબી પ્રોસેસ છે. હા તઈ એમાં વિશાલ શું બન્યું? 7 પડી પૂરી બની, ફાફડા, ચકરી, ખજૂર પાક, માંડવી પાક, ઘૂઘરા, પછી ફાફડા, મમરાનો ચેવડો, એટલે લગભગ 7-8 જેટલી આઈટમ આજે જેટલી પાર્સલમાં પેક થઈ ને, હા એટલી આઈટમો ગાંઠિયાની બધું ગઈકાલનું બને છે. ગઈકાલ બપોરથી બને છે તો આજ સાંજ સુધી એટલું બની રહ્યું. અને હજી એટલા ઓર્ડર બલ્કમાં ભેગા થઈ ગયા છે ચેવડાના ને બધા. Packing કરવાનું બાકી જ છે ને તમારે? હા હો. અને અડધું જ થયું ને, foreign અડધું જ નું થયું છે. હજી આવતીકાલે સવારે મમ્મી અમે ફોરેન નું કરશું. અને પછી તમારે 3-3.5 કિલો મમરાના ચેવડાનો ઓર્ડર છે. ઈ તમારે કાલે બનાવવાનું રહેશે. ઈ કાલ સાંજે નીકળશે. એમાં શું છે, વાતાવરણ આજે સારું હતું ને એમ કાલ રહીને એટલે હા વિશાલ આજ બપોર પછી કેવો તડકો નીકળ્યો તો? વાંધો આવે. કાલની વાંધો આવે. વાતાવરણ નહોતું સારું. મમ્મી મુંબઈ બાજુ આગાહી વધારે છે. આ 4 વ્હીલ શીખવાનું ભૂલી જાય પછી આમાં આમાં. ના શીખાઈ જાય. તો મમ્મી હવે તો મને ક્લચ ને બ્રેક ભૂલાઈ ગયું છે. હવે ક્યાં હતું ઈ? એ તો પછી ગાડીમાં બેસે એટલે બધું આવડી જાય. આ ખાડો પડી ગયો 15 દિનો. પણ ત્યાં રોડ ઉપર કેટલા ખાડા પડ્યા છે. એ હા હો. ત્યારથી બ્રેક જ નહીં લાગે એમાં તો. સાચી વાત છે. ખાડો નહોતો તોય બ્રેક નહોતી બ્રેક લાગતી. નહોતી સાચી લાગતી. વાત ને? હવે તો બ્રેક નહીં જ લાગે તો ઉડે હજુ લાગે બ્રેક ગાડી. નહીં લાગે. તો અત્યારે જો બહુ મસ્ત એન્જોય કર્યું અને આવતીકાલે લોકોના પાર્સલ જો પેકેજિંગ થઈ ગયા હા. એટલે નીકળશે આ ઘડી. હા અને બધાને મળી જાય એટલે ટેસ્ટ કરીને મમ્મીને શ્યોર રિવ્યુ આપજો કે બધાને કેવું લાગ્યું એના મમ્મી પાયલના મમ્મી કેવું બનાવે. બનાવે છે. અને ફાઇનલી વિશાલ આજે અમારું ટેરેસ રિનોવેશન થઈ ગયું અને મસ્ત હવે પાણી પડતું અટકી જાય ટૂંકમાં. જેમ મમ્મીને પગ લગી પાણી ભરાઈ ગયું હતું અને હા અધર ચડી ગયો હતો. અરે વિશાલ અમને તો ખબર ન હોય પાણી પડે છે. અને બીજા દિવસે અમને ખબર પડી કે ભાઈ ઉપર કાંક લેવા ગયા કેવી રીતે. તો જ્યાં મમ્મી અંદર ગયા ને તે અહીંયા પગ ડૂબી જાય ને એટલે પગના પંજા એટલું પાણી. ઓહો. તો મમ્મી 5 વાગ્યાના સાફ કરતા હતા, સવારના 8 વાગ્યા લગી. પાણી ભરાઈ ગયું એટલે અને બધી વસ્તુ નસીબ મારા એટલા સારા હતા કે મારી બધી વસ્તુ અહીંયા પથ્થર છે ખબર આડો અને ખુરશી છે એની ઉપર મેં બધું મારું મૂક્યું હતું. ઉપર હતું ને બધું. ઉપર હતું એટલે બધું બચી ગયું. અને મમ્મીની જે વસ્તુ હતી બવણી ને એવું બધું પલળી ગયું. ચાલો હવે જઈએ ઘરે. ચાલો ઘર બાજુ નીકળીએ, જમીએ કારવીએ. એકાદશી છેલ્લે પરોઠા આપણે 11 નો ફરાળી લોટ છે જ. કમ્પ્લીટ કરીને જ આવ્યો હતો. હે પરોઠા ને બટેટાનું શાક હતું ને બપોરે. હા હમણાં જ લોટ દેડો છે એટલે ફરાળી લોટ ઘરે છે એટલે અમે તે હમણાં 11 ના ફરાળી પરોઠા અને ચા. મસ્ત. સારું હાલો આવતીકાલે મળીએ મસ્ત. ત્યાં સુધી તમે ઘરે આરામ કરો અને અમે ઘરે જઈને અમારું કામ કરીએ. અને મારી દ્વિજુ મારી તો સાંભળતી નથી. અમારું દ્વિજુ ધબાધબીમાં સૂઈ ગયું છે. બાબુ મને ઉઠાડવાનું મન નથી થતું મારી દીકુને. ઘરે આને લઈ જવાની છે. સાચી વાત છે. अब इसको घर पे लेके जाने का है तो उठाना तो पड़ेगा. ઉઠાડીને મસ્ત ઘડીક વાર રમશે ને પછી સૂઈ જશે આરામથી. તો ચાલો દીકુને હવે ઉઠાડી લઈએ. અહીંયા આવીને એની શાંતિ છે વિશાલ. આમને લઈ લે. પણ એ શાંત અહીંયા આવે ને એટલે એવી સૂઈ જાય અને અમે જાય ને તે ઉઠે તો મારું બધું થઈ જાય. તો જ બધું થાય ને. તો નગર નો થાય. શાંત રહેતી હોય. તો સૂતી ભલે ઉઠાડવી નથી. આમને બાથમાં લઈ લે. હા એ સૂતી રહેશે. ચલો ઘર તરફ નીકળીએ.